નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। વધુ એક ઝોલાછાપ ડોક્ટરને ઝડપી પાડતી નવસારીની એસઓજી ટીમ। બિલ્લીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા રાજારામ મંગેશભાઈ પટેલ ઉંમર વર્ષ 48 રહે ધમડાછા કાછિયાવાડી ફળિયું તાલુકો ગણદેવી જિલ્લો નવસારીને નવસારી એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે અને એની પાસેથી દવાઓ તેમજ પ્રેક્ટિસ માટેના સાધનો મળી 5418નો મુદ્દામાલ કબજે કર્યો છે અને સાથે જ એને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની 30 અને 35 મુજબની કલમોને આધારિત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ પ્રમાણે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ ડોક્ટરને ઝડપી પાડતી નવસારીની એસઓજી ટીમ। ગુજરાતમાં તો જાણે ઝોલાછાપ ડોક્ટરોએ મજા મૂકી હોય એમ ફરી એક ઝોલાછાપ ડોક્ટરને નવસારી એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે। વાત કરવામાં આવે તો વાસદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડોક્ટર કે જેનું નામ છે સુરેશભાઈ નવલુભાઈ ચૌધરી ઉંમર વર્ષ 54 રહે કમળજરી ગામ નીચલું ફળિયું તાલુકો વાસદા જિલ્લો નવસારી, જેઓ પરીક્ષિત ક્લિનિક નામે દવાખાનું ચલાવે છે અને જેની અંદર ભાડીની દુકાનની અંદર ચાલી આવેલ આ દવાખાનાની તપાસ કરતા એમની પાસેથી ડિગ્રી તો નહોતી પણ સાથે જ સાધન સામગ્રી પ્રેક્ટિસના સાધનો દવાઓ મળી કુલ 18,866નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે અને ફરી એક ઝોલાછાપ ડોક્ટરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે। એટલે ગઈકાલના દિવસ દરમિયાન 2 ઝોલાછાપ ડોક્ટરોને ઝડપી લેવામાં આવ્યા છે અને અંતરિયાળ વિસ્તારોની અંદર આવા ઝોલાછાપ ડોક્ટરો ખૂબ પ્રેક્ટિસ કરતા હોય તેવું માલુમ પડી રહ્યું છે। ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સ્પાડેક્સ અને નવીન પેલોટ સાથે પીએસએલવી C60 લોન્ચ કર્યું। પ્રથમ તબક્કાની કામગીરી સામાન્ય સ્પાડેક્સ મિશન અને પીએસએલવી દ્વારા લોન્ચ કરાયેલ 2 નાના અવકાશયાનનો ઉપયોગ કરીને ઇન સ્પેસ કોડિંગના નિર્દેશ માટે ખર્ચ અસરકારક ટેકનોલોજી નિર્દેશ મિશન છે। શ્રી સત્ય સાંઈ વિદ્યાનિકેતનમાં ભવ્યાતિ ભવ્ય રજત જયંતિની થયેલી ઉજવણી। ગણેશ સિસોદરા શ્રી સત્ય સાંઈ વિદ્યાનિકેતન સંસ્થાના 25 વર્ષના સમાપન અન્વયે શાળામાં 29/12/2024 રવિવારના રોજ રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી સત્ય સાંઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી હર્ષદ પટેલ, ડૉક્ટર વ્યોમ પાઠક, એકેડમિક એડમિનિસ્ટ્રેટર અને ટ્રસ્ટી શ્રી રમીલાબેન પટેલ, ટ્રસ્ટી હરિકૃષ્ણભાઈ વૈદ્ય, શાળાના આચાર્ય ડૉક્ટર ચેતન એસ તિવારી, એડમિશન ઇન્ચાર્જ અલ્પેશ પટેલ, શ્રીમતી જ્યોતિબેન સોનીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। આમ તો 31સ્ટની ઉજવણી સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર સાથે બહાર જઈ ખાણીપીણી સાથે કરે છે, પરંતુ હ્યુમનિટી ગ્રુપ ટ્રસ્ટ દ્વારા સતત 9મા વર્ષે પણ વર્ષના અંતિમ દિવસ એવા 31સ્ટની ઉજવણી જરૂરિયાતમંદ બાળકો સાથે અનોખી રીતે કરવામાં આવી, જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલા નળગધરી સદળપાડા પ્રાથમિક શાળાના બાળકોને ગ્રુપ દ્વારા રોજિંદા જીવનમાં તેમજ શિક્ષણમાં ઉપયોગી એવી ચીજવસ્તુઓ જેવી કે નોટબુક, સ્કૂલ બેગ, પાટિયું, કંપાસ બોક્સ, સ્વેટર, રૂમાલ, ચપ્પલ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથોસાથ બાળકોના મનોરંજન માટે નાસ્તો, રમતગમત, ડીજે તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ બદલ શાળાના શિક્ષકો તેમજ સંચાલકો દ્વારા ગ્રુપના તમામ વ્યક્તિઓનો આભાર માનવામાં આવ્યો હતો। સાથે જ આ જ રીતે હ્યુમનિટી ગ્રુપ દ્વારા અવારનવાર સમાજ સેવાના કાર્યો કરી માનવતા મહેકાવવાનું કામ હંમેશાથી કરાતું આવ્યું છે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। માનવતાથી મહેકતી દીકરીએ અમેરિકામાં ફાઉન્ડેશનની સ્થાપના કરી ભારતના જરૂરિયાતમંદોની સેવાનો શંખ ફૂંક્યો। 6 વર્ષની ઉંમરથી સંસ્થાકીય પ્રવૃત્તિઓ વેરાવતી
આનિયા રાકેશ પટેલ અન્ય દેશોમાં સેવાકીય પ્રવૃત્તિનો ડંકો વગાડ્યો. વલસાડ જિલ્લાના મૂળ તિગરા ગામની રહીશ આનિયા રાકેશ પટેલ કે જેઓ હાલ અમેરિકામાં પરિવાર સાથે રહે છે. 6 વર્ષની ઉંમરથી જ સેવાકીય પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવતી આનિયાએ 16 વર્ષની ઉંમરે અમેરિકામાં પટેલ ગ્લોબલ ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના કરી હતી. 16 વર્ષની ઉંમરે એમણે આફ્રિકા, યુરોપ, યુક્રેન અને ભારતમાં વિવિધ જગ્યાઓ પર જરૂરિયાતમંદો સુધી પહોંચી એમની જરૂરિયાતો પૂરી પાડી હતી. એબી સ્કૂલના વિદ્યાર્થીઓની મહર્ષિ અરવિંદ યોગ સાધના કેન્દ્રની મુલાકાત. નવસારી જિલ્લાની પ્રતિષ્ઠિત અને સતત ઉત્કૃષ્ટ પરિણામ આપતી એબી સ્કૂલ તેના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ હંમેશા પ્રયત્નશીલ રહે છે. દુધિયા તળાવ પાસે આવેલ મહર્ષિ અરવિંદ યોગ સાધના કેન્દ્ર ખાતે એબી સ્કૂલના વિદ્યાર્થીઓની મુલાકાત યોજવામાં આવેલ હતી, જેમાં યોગ સાધના કેન્દ્રના સંચાલક દીપક પટેલ દ્વારા બાળકોને મહર્ષિ અરવિંદ, શ્રી માતાજીના ભારત વર્ષના ઉત્થાન માટેના કાર્યો તેમજ યોગ સાધના, સૂર્ય નમસ્કાર અને મેડિટેશન વિશે વિદ્યાર્થીઓ સમજે તેવી શૈલીમાં ખૂબ જ સરસ રજૂઆત કરી હતી. બાળકોને પ્રત્યક્ષ ગાઈડન્સ તેમજ મેડિટેશન, સૂર્ય નમસ્કાર અને શ્રી માતાજી દ્વારા નિર્મિત પિયાનો મ્યુઝિક મેડિટેશન કરાવ્યું હતું. પ્રગટ પ્રગટેશ્વરનો 41મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો. પૂજ્ય કથાકારો, સંતો, મહંતો અને વિશાળ સંખ્યામાં મા ભક્તો ઉપસ્થિત રહ્યા. જલારામ બાપાનું મૂર્તિ મંતવ્ય સ્વરૂપ પ્રભુદાદા છે. આ શબ્દો હતા પ્રફુલ્લભાઈ શુક્લના. ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદાની પ્રેરણાથી આછમણી મંદિર ફળિયામાં પ્રગટ પ્રગટેશ્વર મહાદેવનો 41મો પ્રાગટ્ય મહોત્સવ ભારે ધૂમધામ અને ઉત્સાહથી ઉજવાયો હતો. પૂજ્ય કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ, છોટે મુરારી બાપુ, અજયભાઈ જાની, અનિલભાઈ જોશી, કશ્યપભાઈ જાની સહિત સંતો મહંતોએ ઉપસ્થિત રહી અને આશીર્વાદ આપ્યા હતા. શિવ પરિવારના પ્રમુખ બિપિનભાઈ પરમાર અને મહિલા પ્રમુખ સીતાબેન પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પૂજ્ય કલ્યાણજી કાકાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન યજ્ઞમાં 90 યુનિટ રક્તની આહુતિ અપાઈ, સાથે જ શ્રદ્ધાંજલિ અપાઈ. ધરમપુર સેવા મંડળના અધ્યક્ષ સ્થાપક પૂજ્ય કલ્યાણજી કાકાની 29મી પુણ્ય તિથિ તારીખે સેવા મંડળ, પાર્થ ટ્રેડર્સ વાપી, સરકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રેમ્બો વોરિયર્સ ધરમપુર, ઓસ્ટવાલ એન્ડ કંપની ધરમપુર, પુનિત ટ્રેડર્સ ધરમપુર તથા એસવી પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આસુરાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા રક્તદાન યજ્ઞમાં 90 યુનિટ રક્તદાનની આહુતિ આપી અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ. તાજેતરમાં નવસારી કલેક્ટર શિપ્રા અગ્રેના અધ્યક્ષ સ્થાન તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઈ હતી, જેની અંદર સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી, જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં વિવિધ શાખાઓની કામગીરી અંગે તાલુકાવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે થતી એન્ટ્રી, સંચારી રોગ, એન્ટીસીપી, સિકલ સેલ્સ, ક્લાઇમેટ ચેન્જ, નેશનલ લેપ્રસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ, મેન્ટલ હેલ્થ, RBKS વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચાઓ અને સમીક્ષાઓ કરવામાં આવી હતી.
રોટરી ક્લબ અને ઇન્ડિવિડ્યુઅલ ક્લબ દ્વારા સંયુક્ત રીતે પ્રૌઢ શિક્ષણના વર્ગ ચલાવવામાં આવ્યા. નવસારી સ્થિત સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રોટરી ક્લબ અને ઇન્ડિવિડ્યુઅલ ક્લબ દ્વારા એક પ્રોગ્રામ પ્રૌઢ શિક્ષણ એટલે કે એડલ્ટ એજ્યુકેશનના વર્ગ તારીખ 23મી સપ્ટેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ સંકુલ, જોડિયાવાડ, શિવાજી ચોક, વિજલપુર ખાતે શરૂ કરવામાં આવેલ હતા. જેમાં તારીખ 30મી ડિસેમ્બરના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવેલ. કુલ 12 પ્રૌઢ મહિલાઓએ આ વર્ગનો લાભ લીધો હતો. તેઓની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં રોટરી ડિસ્ટ્રિક્ટના આસિસ્ટન્ટ ગવર્નર તરીકે ડૉક્ટર પદ્મવર્ધન તેમજ ઇન્ડિવિડ્યુઅલ ડિસ્ટ્રિક્ટના ECSO PDC બીનાબેન દેસાઈના વરદ હસ્તે લાભાર્થીઓને સર્ટિફિકેટ તેમજ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવ્યા હતા. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 97% તો સાંજ દરમિયાન 53% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 2.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. ઉત્કર્ષ મંડળ કે જે સતત વર્ષ દરમિયાન જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ અને લોક ઉપયોગી કાર્યક્રમો કરતો આવ્યો છે, તેમના દ્વારા વર્ષ 2024ના આખરી દિવસ એટલે કે 31મી ડિસેમ્બરને અનોખી રીતે ઉજવવાનો પ્રયાસ કરાયો છે. આ દિવસે સરકારશ્રીની વય મર્યાદાના યોજના હેઠળ આવતા 70 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને વય મર્યાદા કાર્ડ એટલે કે PM જય કાર્ડ આપીને તમામને નવા વર્ષની ભેટ અર્પણ કરી છે. આ કાર્યક્રમમાં ઉત્કર્ષ મંડળના પ્રમુખ એડવોકેટ હરેશ વશી, પ્રજાપતિ આશ્રમના પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત નવસારીના રિટાયર્ડ અધિકારી હિંમતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના આહવા તાલુકામાં વાસુણા ગામે પતિ પત્ની વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો, જેમાં પતિએ ગુસ્સામાં આવીને પત્નીને માર માર્યો હતો. ત્યારે પત્નીના માથાના ભાગે ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ 26/12/2024ના રોજ આહવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને જે સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે જ પતિને અટકાયત કરી અને કાયદાકીય પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 31ને લઈ સાપુતારા પોલીસની ટીમ એક્શન મોડમાં. પોલીસની ટીમ દ્વારા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરાયું. સાપુતારાથી મહારાષ્ટ્રમાં આવતા જતા વાહન ચાલકોનું સાપુતારા પોલીસ ટીમ દ્વારા કડક ચેકિંગ હાથ ધરી બ્રેથ એનાલાઇઝર શરૂ કરવામાં આવ્યું. 2024ના વિદાય પર્વની ઉજવણીને લઈ ડાંગ જિલ્લાના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સાપુતારા ચેકપોસ્ટ અને માળુંગા ચેકપોસ્ટ પર પોલીસની ટીમો દ્વારા વાહનો અને વ્યક્તિઓની કડક તપાસ કરવામાં આવી રહી છે. નવસારી તાલુકાના દંડેશ્વર ગામે ખેતરાડીની અંદર કોઈએ કચરું સળગાવ્યું હતું અને એ દરમિયાન ગૌશાળા પાસે અંદાજિત 8થી 10 ફૂટ લાંબો અજગર દેખાઈ આવ્યો હતો. અજગર દેખાવાની ઘટનાને લઈ ત્યાં ગ્રામજનોનું ટોળું ભેગું થયું હતું. એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યો દ્વારા એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, એને બહાર કાઢવામાં આવ્યું અને ત્યારબાદ કોથળામાં ભરી સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે. જોકે 8થી 10 ફૂટ લાંબો અજગર નીકળતા લોકોની અંદર કુતૂહલ સર્જાયું હતું અને લોકટોળું જોવા માટે ઉમટી પડ્યું હતું. જોકે અજગર જે ખરો એ સહી સલામત છે. આગ લગી હતી પણ આગની અંદર એને કોઈ નુકસાન થવા પામ્યું નથી. વિડીયો અમારા દર્શક રશ્મિભાઈ પટેલે અમને મોકલાવ્યો છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.